કે દારૂ પીધા પછી ફિલિંગ કેવી આવે? દારૂ પીધા પછી છે ને ફિલિંગ એવી આવે કે દારૂ પીએ આપણે એક પેલો પેક મારીએ ને હા તો એકદમ છે ને કોઈલ નો જેવો અવાજ આવે. હા પછી બરાબર. બીજો પેક આપણે મારીએ ને હા પોપટ નો જેવો અવાજ આવે. પછી બરાબર. આપણે ત્રીજો પેક મારીએ ને તો આપણે કેમ વાઘ હોય ટાઈગર જેવો હા હા ટાઈગર ની જેવી ફિલિંગ આવે. પછી બરાબર. આપણે ચોથો પેક મારીએ ને હા પછી આપણે કેમ ભૂંડું ગટરમાં ગબડી જાય હા હા. એવી રીતે પછી ગબડી જ જવાય. હેલો દોસ્તો, બધા કેમ છો? બધા મજામાં જ હશો. તો આજે આપણે વિડીયો બનાવીએ છીએ દારૂ વિશે. જેમ કે આપણા ગુજરાતમાં દારૂ બંધ છે, છતાંય ખુલ્લામાં દારૂ વેચાય છે. તો દારૂ વિશે વાત કરવાના છે. તો મારી જોડે એક વ્યક્તિ છે જે દારૂ પી છે. તો દારૂ વિશે શું માહિતી મળે છે એ વાત કરીએ. કેમ કે દારૂ આપણા ગુજરાતમાં બંધ છે, દારૂ બંધ છે, છતાંય ખુલ્લામાં વેચવામાં આવે છે. તો એક ભાઈને આપણે સવાલ પૂછીએ કે દારૂ પીધા પછી શું થાય છે. તો સૌથી પહેલા એ વ્યક્તિ જોડે જઈએ, પછી વાત કરીએ કે દારૂ પીધા પછી શું. આપણી જોડે જોડાઈ ગયા છે દેવરાજભાઈ, કે દારૂ પી છે. તો સૌથી પહેલા સવાલ પૂછીએ દેવરાજભાઈ ને કે દારૂ પીધા પછી ફિલિંગ કેવી આવે? દારૂ પીધા પછી છે ને ફિલિંગ એવી આવે કે દારૂ પીએ આપણે એક પેલો પેક મારીએ ને હા તો એકદમ છે ને કોઈલ નો જેવો અવાજ આવે. હા પછી બરાબર. બીજો પેક આપણે મારીએ ને હા પોપટ નો જેવો અવાજ આવે. પછી બરાબર. આપણે ત્રીજો પેક મારીએ ને તો આપણે કેમ વાઘ હોય ટાઈગર જેવો હા હા ટાઈગર ની જેવી ફિલિંગ આવે. પછી બરાબર. આપણે ચોથો પેક મારીએ ને હા પછી આપણે કેમ ભૂંડું ગટરમાં ગબડી જાય હા હા એવી રીતે પછી ગબડી જ જવાય દારૂ પીધા પછી. બરાબર. સાચી વાત, સાચી વાત. તો બીજો સવાલ કરીએ હા પૂછો ને. કે દારૂ તમે ક્યારથી અને કઈ રીતના પીવાનું શરૂઆત કરી? ભાઈબંધો એવા ભેગા થઈ જતા હતા ને હા એટલે છે ને એક પેક કરીને છે ને દારૂ પીવા મને ટેવાડી દીધો ને પછી ત્યારથી પીવાનું ચાલુ કરી નાખ્યું ને હા પછી છે ને દારૂ જ પીવાનું મન થાય. બરાબર, સાચી વાત. એટલે હડ્ડામાં જતા હશો હા એટલે ટેવ પડી ગઈ ગુજરાતી. હા એટલે હડ્ડામાં દારૂ ન વેચાય તો ત્યારે ક્યાં બીજેથી ગોતીને પીશો કે હા પછી? પછી દારૂ ગમે ત્યાંથી ગોતીને પીવો જ પડે. એવું છે. હા બધી જગ્યા હડ્ડા બંધ હોય તો પછી તોય જાતે બનાવીને પીવું પડે. જાતે? હા એટલી બધી આમ ટેવ પડી ગઈ છે. હા ટેવ પડી જશે એકદમ. બરાબર. હવે દારૂ વગર છે ને રેવાતું નથી. સાચી વાત. બધા હડ્ડા બંધ થઈ જતા હોય તો એમ સારું કે પછી આમ હડ્ડા ના બંધ થાય એ સારું? પીવા વાળા માટે છે ને હડ્ડા ચાલુ જ હોય તો એ સારું. એવું, બરાબર. હા તો આપણા પછીની જનરેશનની વાત કરીએ તો એ જનરેશન પણ છે ને એ બી આપણી જેમ દારૂ પી તો તો એ તો બરાબર નહીં કહેવાય. એટલે હડ્ડા બંધ થવા જોઈએ કે પછી આમ ચાલુ ને ચાલુ રહેવા જોઈએ? એમ તો બંધ થવા જોઈએ તો છે ને દારૂ બંધ કરી નાખવો પડે એમ નહીં. કેમ કે પછી આપણી પાછળની જનરેશન પર દારૂ પીને પછી ગબડીને ફળ નીકળું એમ હા આપણી જેમ ફલાણું જ કર. ઢીકણું એમ કરે. હા પછી છે ને આપણો એ પણ પોપટ નો ને કોઈલ નો અવાજ કાઢે. હા એટલે ભૂંડડાની જેમ પાછું થઈ જાય એમ. હા તો આપણે નેતાઓને વાત કરવાની છે કે નેતાઓ છે ને ખુલ્લામાં દારૂ વેચવા દે છે. તો એમને ખાસ વિનંતી કે બધા અડ્ડા બંધ કરાવે. હા બંધ કરાવવું જોઈએ. સાચી વાત ને? હા હું દારૂ પીમ છે ને તો એમ કેમ છે કે અડ્ડા બંધ થઈ જવા જોઈએ એમ. સાચી વાત. કેમ કે ગમે ભગત માણસ હોય હડ્ડા ચાલુ હોય તો એ શીખી જાય. હા શીખી જાય. હડ્ડા જ બંધ હોય તો કોઈ દારૂ પીવાનું શીખે ના. અને પીતો હોય એ બંધ કરી નાખે. સાચી વાત. તો અમારા જે ગુજરાતના નેતાઓને ખાસ વિનંતી કે આખા ગુજરાતમાં દારૂ બંધ છે, છતાંય હડ્ડામાં ખુલ્લામાં દારૂ વેચાય છે. ખાસ કરીને વિનંતી છે કે દારૂ બંધ થવો જોઈએ. વિડીયો સારો લાગ્યો તો શેર કરજો, કારણ કે આપણા ગુજરાતમાં હડ્ડા એટલા બધા છે કે ખુલ્લામાં દારૂ વેચાય છે. આમ તો કહેવામાં અને આપણા ગુજરાતમાં તો દારૂ બંધ છે, છતાંય ખુલ્લામાં દારૂ વેચાય છે. તો ખાસ વિનંતી નેતાઓને કે ગુજરાતમાં દારૂ બંધ થવું જોઈએ, કારણ કે એક વખત ટેવ પડી જાય તો એ દારૂ બંધ નથી થતો એક વ્યક્તિથી. તો હડ્ડા બંધ હોય તો પાછળની જનરેશન માટે સારું રહેશે. અને અમારા આ દેવરાજભાઈ છે એ બી કદાચ હડ્ડા બંધ થઈ જાય તો દારૂ પીવાનું પણ બંધ કરી દેશે. કેવું? હા બંધ કરી દેવાનું. પણ હડ્ડા ચાલુ રહેશે તો ચાલુ રહી તો દારૂ દેખીને તો પીયાનું મન થાય.
સાચી વાત. એટલે દારૂ દેખવા ના મળે તો દારૂ બંધ થઈ જાય એવું કહેવાનું છે અમારા દેવરાજભાઈને. તો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી નાખજો અને અમારા નેતા જોગી છે બધાને ખાસ કરીને વિનંતી કે ખુલ્લામાં દારૂ ના વેચાય. તો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો.